મિશન ગુજરાત માટે મુલાકાત 4 દિવસનો ગુજરાત પ્રવાસ રાજકારણમાં આવ્યો ગરમાવો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે આપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ઉત્સાહ છવાયો છે પરંતુ તેમની આ મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અરવિંદ કેજરીવાલની સુરતની જાહેર સભાને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આપતરફી માહોલ ઊભો થયો છે તેથી ભાજપના ગઢમાં કાંગરા ખરી ગયાનો ભાજપને ડર સતાવી રહ્યો છે જો કે આપ તરફના લોકજુવાળને રોકવાનો પ્રયત્ન શરૂ કર્યા છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે અને દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી એક ટીમ અગાઉ સુરત પહોંચી છે વિધાનસભામાં ખાતું ખોલવા ગુજરાતમાં આવી રહેલા કેજરીવાલની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો છે અમદાવાદ અને સુરત બાદ ઊંઝામાં તેમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા જેમાં સ્પષ્ટ રીતે કેજરીવાલની એન્ટ્રીનો વિરોધ કરવામાં આવ્યો છે સુરતમાં પણ વરાછા વિસ્તારમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે અહીં કેજરીવાલ ગુજરાતમાં પગ ન મૂકે તેમજ ગુજરાતમાં એક ઘર ભાજપનું છે તેવા પોસ્ટરો લગાવાયા છે જ્યારે ઊંઝામાં કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક પર કરેલા નિવેદનને લઈને કટાક્ષ કર્યો છે વિરોધના વંટોળને જોતા પ્રોટોકોલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષા સઘન કરવામાં આવી છે સ્થાનિક પોલીસ એલર્ટ બની છે 1 પીઆઈ 8 પીએસઆઈ 87 પોલીસ 19 મહિલા પોલીસ તૈનાત કરવામાં આવશે જ્યારે એસઆરપીની કંપનીની માંગણી પણ કરવામાં આવી છે જ્યારથી કેજરીવાલે ગુજરાતમાં સત્તા મેળવવાનું સપનું જોયું છે ત્યારથી જ આજ સુધી ગુજરાત આવવાની એક પણ તક છોડી નથી દલિત કાંડ વખતે આંસુ લૂછવા આવી પહોંચ્યા હતા તો હવે પાટીદારોમાં પોલિટિકલ પ્રોફિટ જોઈને તેમની પડખે આવવાનું નક્કી કર્યું છે જોવાનું રહેશે કે કેજરીવાલની આ ચાલ તેમને ગુજરાતમાં એન્ટ્રી અપાવશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ